ભાજપ દ્વારા પંચમહાલ જિલ્લાના તાલુકા અને શહેરના પ્રમુખોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવતા તમામ અટકળોનો અંત આવ્યો છે। આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન મુજબ ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા અને શહેરના મંડળ પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા પણ મંડળ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં શહેરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ પટેલની નિયુક્તિ થઈ છે, જ્યારે શહેરા નગર પ્રમુખ તરીકે તેજસ શાહની નિયુક્તિ કરવામાં આવી છે, જેને લઈને શહેરા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને બંને નવનિયુક્ત પ્રમુખોને વધાવ્યા હતા। તો બીજી તરફ મંડળ પ્રમુખોની નિયુક્તિને લઈને શહેરા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ હર્ષની લાગણી અનુભવી હતી। ભારતીય જનતા પાર્ટીએ આજે મને શહેરા નગર તરીકે પ્રમુખ તરીકે ચૂંટ્યો છે, એ બધાનું ખૂબ અભિનંદન માનું છું। લાગણી એટલે એવી વ્યક્ત કરું છું કે પાર્ટીએ જે મારા પર ભરોસો રાખીને મને જે મારા જે પ્રમુખ પદ તરીકે ચૂંટ્યો છે, એનો હું પાર્ટીના દરેક કામ દરેક જે બી હશે એને ખૂબ સાવચેતીથી કામ કરીશ અને પાર્ટીને ખૂબ આગળ વધારીશ। શહેરા તાલુકા અને શહેરા નગર ને બંને પ્રમુખશ્રીઓને નિમણૂક આપી છે, જેનું આજરોજ ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકા કાર્યાલય હેઠળ શહેરા નગર અને શહેરા તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।